નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે બીજું ચેપ્ટર પૂરું કર્યું. આજે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીશું. બે ચેપ્ટર આપણા પૂરા થયા એટલે ધીમે ધીમે ફિઝિક્સ વિશે તમે થોડું જાણતા પણ થયા હશો. એટલે હવે આપણે એવું વિચારીએ કે ફિઝિક્સના લેક્ચર છે એમાં આપણે વધારો કરીએ, જેથી કરીને આપણે આગળ કોર્સને ઝડપથી ચલાવી શકીએ. તમારી એકમ કસોટી પણ 26 થી 29 સપ્ટેમ્બર દરમિયાન છે, ત્રીજી એકમ કસોટી. તેમાં 3, 4 અને 5 પાઠ મૂકેલા છે. ચોથા અને પાંચમા પાઠ માટેનું જે મટીરિયલ છે એ તમને અત્યારે મૂકવામાં આવશે. ગુજરાત સરકારની જે વેબસાઇટ છે એના ઉપરથી તમને વોટ્સએપ પર મૂકવામાં આવશે. એટલે એમાંથી અત્યારે તમારે ચોથું અને પાંચમું ચેપ્ટર પણ કરવાનું છે. એકમ કસોટી છે એટલા માટે, બાકી આપણે તો એ ચેપ્ટર લેવાના જ છીએ. ત્રીજું ચેપ્ટર પૂરું થાય પછી ચોથું, પછી પાંચમું. એટલે ચોથું અને પાંચમું ચેપ્ટર છે તે આપણે લેવાના જ છીએ. પણ આ તો તમારી એકમ કસોટી માટે થઈને ગુજરાત સરકારની વેબસાઇટ પરથી તમને ચોથા અને પાંચમા ચેપ્ટરના મટીરિયલને મૂકવામાં આવશે. એમાં તમે જોજો, વાંચજો, તૈયારી કરજો. અને આજે આપણે ત્રીજા ચેપ્ટરની શરૂઆત કરીએ. સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ. મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન. ગતિ શબ્દ આવે એટલે આપણા ધ્યાનમાં એવું આવે કે દરેક વસ્તુઓ છે તે દોડાદોડી કરે છે. આમ તો ગતિ એ સર્વસામાન્ય વાત છે. સમગ્ર બ્રહ્માંડમાં દરેક જગ્યાએ દરેક પદાર્થો છે તે ગતિમાં છે એવું આપણે કહી શકીએ. દરેક પદાર્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનથી લઈને બ્રહ્માંડમાં રહેલા જે મોટા મોટા પદાર્થો છે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનથી લઈને બ્રહ્માંડમાં રહેલા જે મોટા પદાર્થો છે, જે ગ્રહો છે, તે બધા સતત ગતિમાં હોય. ગતિ એ સર્વસામાન્ય છે. આપણું ચાલવું, આપણું દોડવું, આપણે સાયકલિંગ કરતા હોઈએ, સાયકલ ચલાવતા હોઈએ, આપણે એમનેમ બેઠા હોઈએ તો આપણા ફેફસાની અંદર હવાની સતત અવર જવર થતી હોય, હવાની ગતિ. આપણે બેઠા હોઈએ કે આપણે સૂતા હોઈએ. આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ એ લોહીની ગતિ છે. સતત દરેક પદાર્થો છે તે ગતિ કરતા હોય, સતત ગતિમાં હોય. વૃક્ષોને આપણે જોઈએ તો વૃક્ષ પરથી પાંદડાઓ નીચે પડે, પાંદડાની ગતિ. કોઈ બંધ હોય તો બંધમાંથી પાણી નીચે પડતું હોય, એ પાણીની ગતિ છે.
વાહનો સતત દોડાદોડી કરતા હોય, વિમાન સતત ઉડતા હોય, લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરે, બધું ગતિમાં છે. પૃથ્વી છે તે પોતાની ધરીને અનુલક્ષીને પણ પરિભ્રમણ કરે છે. 24 કલાકમાં એનું એક પરિભ્રમણ પૂરું થાય. અને સૂર્યને કેન્દ્રમાં રાખીને પૃથ્વી છે તે એક વર્ષમાં એક પરિભ્રમણ પૂરું કરે છે. સૂર્ય પણ આકાશ ગંગાની અંદર પરિભ્રમણ કરે છે અને આકાશ ગંગા પણ એને અનુલક્ષીને જે તંત્ર છે એમાં પરિભ્રમણ કરે છે. કહેવાનો મતલબ કે સમગ્ર બ્રહ્માંડમાં ગતિ એ સર્વસામાન્ય છે. આપણે આ ગતિનો અભ્યાસ કરવો છે. એકદમ પાયાની બાબત છે. આપણને ગતિ શબ્દ એટલે એકદમ સરળ લાગે, પણ વૈજ્ઞાનિક ઢબેથી આપણે એનું જો વર્ણન કરવું હોય, એને સમજવું હોય તો એની પદ્ધતિ જુદી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ગતિને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવાય. આ રીતે આપણે ગતિની વ્યાખ્યા આપી શકીએ. પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહે છે. સમય સાથે સ્થાન બદલાય એને ગતિ કહેવાય. તો કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ સ્થાનમાં ફેરફાર થતો હોય ત્યારે આપણે એને ગતિ કહીએ છીએ. સાપેક્ષ ફેરફાર થાય ત્યારે એને ગતિ કહેવાય. સ્થાન કેવી રીતે બદલાય? એકની સાપેક્ષે સ્થાન બદલાતું હોય તો બીજાની સાપેક્ષે સ્થાન ન પણ બદલાતું હોય. આપણે જમીન પર ઊભા હોઈએ, રસ્તાના કાંઠે, રોડના કાંઠે ઊભા હોઈએ અને કોઈ બસ પસાર થાય તો બસની અંદર બેઠેલો કોઈ વ્યક્તિ છે એ આપણી સાપેક્ષે ગતિ કરે છે તેમ કહેવાય. પણ બસની અંદર બેઠેલાઓ જે વ્યક્તિ છે, એક જ સીટ ઉપર મતલબ બે વ્યક્તિઓ બેઠા હોય તે બંને વ્યક્તિ એકબીજાની સાપેક્ષે સ્થિર છે, પરંતુ આપણી સાપેક્ષે એ વ્યક્તિઓ ગતિ કરે છે. એટલે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એવું આપણે કહી શકીએ. ગતિનું વર્ણન કરવા માટે આ સાપેક્ષતાને આપણે ધ્યાનમાં લેવી પડે. ગતિને સમજવી હોય તો વેગ અને પ્રવેગનો આપણે અભ્યાસ કરવો પડે. ગતિને સમજવા માટે આમ તો અલગ અલગ ભૌતિક રાશિને સમજવી પડે. ગતિને સમજવી હોય તો પદાર્થની ગતિને સમજવી છે તો પદાર્થનું સ્થાન જાણવું પડે, પદાર્થનું સ્થાનાંતર જાણવું પડે અથવા એની પથ લંબાઈ. આપણે પથ લંબાઈનો અભ્યાસ કરવો પડે, તેના વેગનો અથવા ઝડપ અને પ્રવેગ, આ ભૌતિક રાશિઓને આપણે સમજવી પડે. ગતિ સાથે સંકળાયેલા બધા શબ્દો છે એટલે આપણે આ દરેક ભૌતિક રાશિઓને સમજવી પડે. આ દરેક ભૌતિક રાશિ પરથી ગતિનું વર્ણન કરી શકાય. પદાર્થનું સ્થાન, પદાર્થની પથ લંબાઈ, પદાર્થનું સ્થાનાંતર, પદાર્થની ઝડપ, પદાર્થનો વેગ, પદાર્થનો પ્રવેગ, આ દરેક ભૌતિક રાશિઓને આપણે સમજવી પડે અને પછી આપણે ગતિનું વર્ણન કરી શકીએ.
જો કે આ પાઠની અંદર આપણે માત્ર સુરેખ પથ પર થતી ગતિનો જ અભ્યાસ કરીશું. કોઈ એક જ દિશામાં થતી ગતિ, એક જ રેખા પર થતી ગતિ, એને સુરેખ પથ પર ગતિ કહેવાય, અથવા આપણે એને સુરેખ ગતિ પણ કહી શકીએ. રેક્ટિલિનિયર મોશન, સુરેખ ગતિ. તો આ પાઠમાં આપણે માત્ર સુરેખ ગતિનો જ અભ્યાસ કરીશું. આ ઉપરાંત આ પાઠની અંદર અચળ પ્રવેગને પણ સમજીશું. અચળ પ્રવેગ સાથે થતી ગતિ અને તેના માટેના જે સમીકરણો છે તેને પણ આપણે આ પાઠમાં સમજીશું. અને પાઠના અંતે સાપેક્ષ વેગ આધારિત જે ગતિ છે, સાપેક્ષ ગતિ, તેનો પણ આપણે અભ્યાસ કરીશું. જ્યારે આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ ત્યારે જે તે પદાર્થને, મતલબ ગતિ કરતો પદાર્થ છે તેને આપણે બિંદુવત સમજીશું. બિંદુવત પદાર્થ, એને આપણે કણ ગણીશું. બિંદુવત પદાર્થ એટલે જે પદાર્થ ગતિ કરે છે એને આપણે કણ તરીકે લેશું. બિંદુવત પદાર્થ મતલબ કણ, એટલે કણ આપણે ગણીશું. શા માટે? તો કે પદાર્થને કણ ગણવાથી ગતિનું વર્ણન આપણે સરળતાથી કરી શકીએ. પદાર્થને આપણે બિંદુવત ગણીશું. એક એક કણ ઉપર લાગતા પરિબળોને આપણે ધ્યાનમાં લઈ શકીએ. એટલે આપણે ગતિનું વર્ણન કરવા માટે જે પદાર્થને આપણે ધ્યાનમાં લઈએ છીએ તેને આપણે બિંદુવત પદાર્થ ગણીશું, એને આપણે કણ ગણીશું. પદાર્થને કણ ક્યારે ગણી શકાય? તો એના માટે આપણે એવી એક શરત વિચારી શકીએ કે પદાર્થનું જે પરિમાણ છે એ પદાર્થે કોઈ નિશ્ચિત સમયગાળામાં કાપેલા અંતર કરતા ખૂબ જ નાનું હોય ત્યારે પદાર્થને આપણે બિંદુવત પદાર્થ ગણી શકીએ. બરાબર આપણે સમજીશું કે જે પદાર્થ ગતિ કરે છે તેનું પરિમાણ એટલે તેની સાઈઝ, તેનું કદ કોઈ નિશ્ચિત સમયગાળામાં પદાર્થે કાપેલા અંતરની સરખામણીમાં ખૂબ જ નાનું હોય ત્યારે પદાર્થને આપણે કણ તરીકે લઈ શકીએ. તેને બિંદુવત પદાર્થ તરીકે આપણે ગણી શકીએ. ગતિ વિજ્ઞાનના અથવા ગતિશાસ્ત્રના બે પ્રકારો આપણે લઈ શકીએ: શુદ્ધ ગતિ વિજ્ઞાન અને અશુદ્ધ ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન, જેને આપણે કાઇનેમેટિક્સ કહીએ. કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિ વિજ્ઞાન અને અશુદ્ધ ગતિ વિજ્ઞાન. જેને ડાયનેમિક્સ કહેવાય. ડાયનેમિક્સ. શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે શું? તો કે જેમાં ગતિ અંગેના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર પદાર્થની ગતિનો જ અભ્યાસ કરવામાં આવે. શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે ગતિ અંગેના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર
પદાર્થની ગતિનો જ અભ્યાસ કરવામાં આવે તો આને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય. આવું જે શાસ્ત્ર છે એને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય. કાઇનેમેટિક્સ. જ્યારે અશુદ્ધ ગતિ વિજ્ઞાન જેમાં ગતિ અંગેના કારણો સહિત ચર્ચા કરવામાં આવે, પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે, તેને અશુદ્ધ ગતિ વિજ્ઞાન અથવા ડાયનેમિક્સ કહેવાય. શા માટે ગતિ થાય છે? પદાર્થ પર બળ લાગે તેથી ગતિ થાય, તો આ બળનો અભ્યાસ કરવામાં આવે, વેગમાનનો અભ્યાસ કરવામાં આવે. આ બધાને અશુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય, ડાયનેમિક્સ કહેવાય. આપણો જે આ ત્રીજો પાઠ છે તે કાઇનેમેટિક્સ નો પાઠ છે, માત્ર શુદ્ધ ગતિ વિજ્ઞાન. આ પાઠમાં આપણે માત્ર ગતિનો જ અભ્યાસ કરશું. શા માટે ગતિ ઉત્પન્ન થાય એનો અભ્યાસ આપણે કરશું નહીં. ગતિ અંગેના કારણોની ચર્ચા આપણે આ પાઠમાં કરશું, માત્ર ગતિનો અભ્યાસ. ડાયનેમિક્સ છે તે આગળના પાઠમાં આવશે, ત્યારે આપણે એને સમજીશું. પાંચમા પાઠની અંદર ડાયનેમિક્સની શરૂઆત થાય. ત્રીજો અને ચોથો પાઠ છે તે કાઇનેમેટિક્સના પાઠ છે, ત્યાર પછી ડાયનેમિક્સ આવશે. પાંચમો પાઠ એ ડાયનેમિક્સનો છે. ગતિના નિયમો ડાયનેમિક્સમાં આવશે. તો ગતિને સમજવી હોય તો સૌથી પહેલા આપણે આ ત્રણ શબ્દો છે તેને સમજીશું: સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર. પદાર્થનું સ્થાન કેવી રીતે નક્કી કરવું એટલે આપણે એને સમજીએ. પદાર્થનું સ્થાન એટલે શું? ગતિની વ્યાખ્યા આપણે અહીંયા લખેલી છે કે પદાર્થના સ્થાનમાં સમય સાથે થતા ફેરફારને ગતિ કહેવામાં આવે છે. તો પદાર્થનું સ્થાન આપણે નક્કી કરવું પડે કે સ્થાનમાં ફેરફાર લેવો છે, એનો મતલબ તેનું સ્થાન કયું છે તે આપણને ખબર હોવી જોઈએ. એટલે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે આપણી પાસે એક સંદર્ભ બિંદુ હોવું જોઈએ કે કોની સાપેક્ષે સ્થાન નક્કી કરવાનું છે તે સંદર્ભ બિંદુ, અને અક્ષનો સમૂહ છે તે આપણી પાસે હોવો જોઈએ. આ બંનેની આપણને જરૂર પડશે, એક સંદર્ભ બિંદુ અને અક્ષનો સમૂહ. તો અહીંયા અક્ષના સમૂહ તરીકે ત્રણ પરસ્પર લંબ અક્ષો જે છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, આ અક્ષો ધરાવતી લંબ યામાક્ષ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીશું. તો આ ત્રણ અક્ષોને આપણે અહીંયા ધ્યાનમાં લેશું. ધારો કે આવી રીતે આપણે ત્રણ અક્ષ અહીંયા લઈએ. ત્રણેય અક્ષ એકબીજાને લંબ છે, અને આપણે એક્સ અક્ષ કહીએ, અને વાય અક્ષ કહીએ, અને આપણે ઝેડ અક્ષ કહીએ. ત્રણેય અક્ષો પરસ્પર લંબ. તો અહીંયા આપણે અક્ષો તરીકે એક્સ, વાય, ઝેડ અક્ષોની પ્રણાલી લેશું. આ ત્રણેય અક્ષોનું જે છેદન બિંદુ છે, જેને આપણે ઉગમ બિંદુ પણ ગણી શકીએ, એને આપણે ઓ વડે દર્શાવીએ. આ જે ઉગમ બિંદુ છે તે આપણા માટે સંદર્ભ બિંદુ છે. આપણે એને અહીંયા સંદર્ભ બિંદુ તરીકે લેશું. પદાર્થનું સ્થાન એટલે એ પદાર્થોના યામ. પદાર્થનું સ્થાન એટલે પદાર્થના યામ. ધારો કે કોઈ પદાર્થ છે અથવા કોઈ કણ છે. કણ પદાર્થ મતલબ આપણે અહીંયા એને કણ લેવાનું છે. ધારો કે પદાર્થ છે એ અહીંયા કોઈ પી બિંદુ પાસે છે,
તો પી બિંદુનું સ્થાન કેવી રીતે નક્કી થાય કે પી બિંદુના જે યામ છે એના દ્વારા એનું સ્થાન નક્કી થાય. ધારો કે આના યામ એક્સ વાય ઝેડ. એક્સ એટલે એક્સ અક્ષ પરનો યામ, વાય એટલે વાય અક્ષ પરનો યામ, ઝેડ એટલે ઝેડ અક્ષ પરનો યામ. આ ત્રણ યામ જો જાણીતા હોય તો બિંદુ પી કયા સ્થાને છે તે આપણે નક્કી કરી શકીએ. એટલે કોઈ પણ કણનું સ્થાન એટલે સંદર્ભ બિંદુને અનુલક્ષીને તે કણના યામ. એટલે સ્થાન નક્કી કરવું એટલે શું? તો કે તેના યામ નક્કી કરવા, તેના યામ દર્શાવવા. તેના યામ પરથી એ કણનું સ્થાન નક્કી થાય. તો આમ સૌથી પહેલા આપણે સ્થાન નક્કી કરવાનું હોય તો સ્થાન નક્કી કરવું એટલે કણના યામ નક્કી કરવા પડે. ધારો કે કોઈ એક સમયે કણ છે તે પી બિંદુ પાસે છે, એનો મતલબ કયા સ્થાન પાસે? તો કે જેના યામ એક્સ વાય ઝેડ છે એવા સ્થાન પાસે. તો અમુક સમય પછી કણ સમજો કે એનું સ્થાન બદલાવે અને અહીંયા ક્યુ બિંદુ પાસે આવે, તો હવે એનું આ સ્થાન છે તો અહીંયા એના યામ પાછા જુદા થઈ ગયા હોય. ધારો કે એને આપણે એક્સ ડેશ, વાય ડેશ અને ઝેડ ડેશ વડે દર્શાવીએ તો એનું સ્થાન આ બદલી ગયું. એટલે કોઈ પણ કણનું સ્થાન દર્શાવવું એટલે કોઈ સંદર્ભ બિંદુને અનુલક્ષીને તેના યામ દર્શાવવા. એ કણના યામ એટલે જ એ તેનું સ્થાન. હવે અહીંયા પદાર્થ છે તે ધારો કે કોઈ સમયે પી પાસે છે અને અમુક સમય પછી ક્યુ પાસે પહોંચે છે, તો આપણે અહીં સમય નોંધવાની જરૂર પડશે. તેના માટે ઘડિયાળની જરૂર પડે. એટલે આપણે અહીંયા જે આ ત્રણ અક્ષો લીધેલી છે, સંદર્ભ બિંદુ લીધેલું છે, એમાં સમય નોંધવા માટે આપણે ઘડિયાળને ઉમેરી દઈએ તો હવે જે તંત્ર બને, ઘડિયાળ પછી ત્રણેય અક્ષો, તો આ તંત્રને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. અને નિર્દેશ ફ્રેમ કહેવાય. ઘડિયાળ છે તે સમયનું માપન કરવા માટે આપણે અહીંયા વાપરીએ છીએ. તો ઘડિયાળ સહિત જે તંત્ર બને છે એને આપણે કહીએ નિર્દેશ ફ્રેમ. કોણ ગતિમાં છે કે સ્થિર છે કેમ ખબર